હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો સગે ચેનલ લોક સાથે ને આપણે આવી ગયા દુકાને. તો દુકાન આવીને બેઠા છીએ ને આપણે જવાનું છે આજે મામાના ઘરે. અભી મજા આયેગા ના ભીડો. મોટા મામા અત્યારે આવ્યા હતા, તો જો હજી ગયા છે આપણે, બરાબર ને? ખુરચી નવું તમે જોઈ શકો છો. તો હજી આવ્યા હતા તો એ થોડુંક કામકાજ હતું, તો એ આવ્યા હતા ખબર કાઢવા આપણી. થોડોક આટો મારવો હતો, આ બાજુ કામ હતું એટલે. અને પછી આપણે જશું પછી નનકા મામાને ત્યાં, તો એને જ લગાવીએ, બરાબર ને? તો અત્યારે જો નવરા થઈને બેઠા છીએ અને કામકાજ હતું બધું ક્લિયર કરી નાખ્યું છે. અને આપણે બપોર હમણાં જમી આવશે, બરાબર? જમવા જઈશું, જમી કરી અને બપોરે 2 વાગે આસપાસ જઈશું આપણે મામાને ઘરે. હવે ત્યાં જઈને પહેલાં માર્કેટ યાર્ડે જવાનું છે આપણે. માર્કેટ યાર્ડે બકાલું ને એવું લેવાનું છે. બકાલું ને એવું લઈ અને આપણે જે આ રાખ્યું હોય, બરાબર, પ્રસંગ રાખ્યો હોય, જે શું કહેવાય એને, વાડી, આપણે ટૂંકમાં વાડી આપણે બધું બકાલું ઉતારવાનું છે ને બીજું કામકાજ છે તે છે. આપણે મિલનભાઈ ને બધા આવીશું, બરાબર ને? કામકાજમાં તો થોડુંક ત્યાં જઈને ખબર પડશે શું કામ છે શું નહીં. અને નવું હોય છે તો તમને બતાવીશ, કારણ કે આમાં તો ત્યાં જઈને ખબર પડે કે શું હોય. અને વરસાદ થોડુંક પહેલાં ચાલુ થઈ ગયો તો તમે જોઈ શકો, અંધારું છે આખું અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ને થોડોક અંધારા જેવું આમાં. ચાલો ત્યાં જઈને ખબર પડે કેટલા વરસાદ આવે. જો વરસાદ આવે તો સૌથી સારું, કારણ કે આપણે તો 2 વ્હીલમાં આવીશું એટલે પલાળ દે ને કામ. આપણે વિચારે નાઇટ ડ્રેસ ભાઈ ના લઈ જાય, નાઇટ ડ્રેસ નથી પહેરો, થોડાક જૂના કપડાં પહેરશી, નવા કપડાં નહીં પહેર્યા આજે, કાલ નવા કપડાં પહેરશી, બરાબર ને? તો ચાલો હજી તો જોઈશું ત્યાં જઈને શું કામ કરશે શું નહીં. પહેલાં ઘરે જઈશું, ઘરેથી પછી આપણે મિલનભાઈને 2 હારે જઈશું માર્કેટ યાર્ડે. એનાથી બકાલું ને એવું જે લેવાનું હોય છે લઈ લે મામાની બધાય, અને આપણે પછી હારવાનું કામ કરતી, બરાબર? લેવાનું બધું. તો ચાલો બેટા નવરા થઈને અને બીજું કાંઈ છે બતાવીશ તમને, બાકી મળીએ ડાયરેક્ટ ઘરે જઈએ. A few moments later. હાલો મિત્રો, તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને કપડાં બદલાઈ લીધા. નાઇટ ડ્રેસમાંથી આપણે શર્ટમાં આવી ગયા, તમે જોયો કહો. આપણે લઈ લીધી એક જોડી, તો એ કાલે લઈ જવાની આપણે અત્યારે, તો બરાબર ને? ત્યાં લઈ જઈશું. તો એન્કર આવી આપણે લઈ ગયા, બોલો. હાલો ત્યાં જોડી લઈ જઈશું અને કપડાં ત્યાં ભાઈ કાલ બદલાવાના આગળ તો બદલાઈ દેવું. આપણે સાદા લઈ જાય, બરાબર ને? કારણ કે ગાડીઓમાં ફેશન કરવા, કારણ કે કામમાં આપણે વધારો હોય એટલે. કામમાં હોય તો કપડાં તો કાંઈ સારા પહેરો તો અમુકનો વાંધો પડી જાય, બરાબર ને? કામ એટલું થાય નહીં એટલે. હલો આગળ નીચે લઈ લઈને અને નીચે જઈ ઘડીક બેસી જાય. મમ્મી નવરા થઈ જાય, મમ્મીની દુકાન ઉતારીને પછી જઈશું આપણે મામાને ઘરે. પણ આપણે પગમાં ખંજોર આવે એટલે ને હલવું કરવું, નકર તો હલવું નહીં, એમને કરવું. તો હલો નીચે આવી જાય અને ઘડીક બેસી ચાર્જિંગના ફોનને બધું મૂકી દઈ, પછી ડાયરેક્ટ જાય મામાને ઘરે. હાલો તો આપણે આવી ગયા વાળીએ ને મામાને નીચે જઈએ, લાઇટોને આપણે એને રાખી દઈએ ચાલુ, પંખાનો મિલનભાઈ ચાલુ કરી દે કે. અને આ જમણવારની જગ્યા છે, તો તમે જોયો કોલી બાજુ ટેબલ ને એવું છે. દર્શનભાઈ લાઇટો મખાનો ચાલુ કરી નાખ્યું, નીચે સામાન હારવાનો હોય, ચાલુ બકાલું હારી જ આવી હવે. હાલો તો કરિયાણું હારી લીધું હોય ને, આપણે લોટ ને એવું બધું પડ્યું હોય, ચણા લોટ ને એવું, ઘઉંનો લોટ ને બધું જી જોતું હોય છે બધું પોગી ગયું આપણે અહીંયા. અને આ બાજુ બકાલું ને એવું રાખી દીધું હોય, તમે ઓલા બટાટા ને એવું બધું. તો હવે બહાર આપણે નીકળીએ ને બહાર તમને બતાવું બકાલું શું શું છે. તો લાઇટનું બધું ચાલુ જ કરી દીધું. આ બધી કે મફતનું હોય, ઓલા ભાઈ કે બંધ કરી દો કે આપણે બિલ ભરવું પડશે એ કે. તો કોથમરીને પુદીના બધું લઈ લીધું છે ને ટમેટા આખું બકેટ લઈ આવ્યા છે, મરચા લઈ આવ્યા, કોથમરીને બધું ઉપાડી આવ્યા, મરચા બધું ભજીયા હાટું. દર્શનભાઈ આપણે આવી ગયા હે. હાલો ભાઈ દર્શનભાઈ કે હું નાસ્તો કરાવી દઉં. નાના કીધું નાસ્તો નથી કરાવો, કીધું મિલનભાઈ કરાવે. અને દર્શનભાઈ જો વિડીયો ચાલુ હતો ને તો એને ચાવવાનું બંધ કરી દીધું. આ બાજુ બીજા દર્શનભાઈ છે, તો લોકો કે નાસ્તો કરી લે પછી આપણે જઈશું ઘર બાજુ. આપણે તો શનિવાર એટલે આપણે વડાપાઉં નહીં ખાઈ, ખાલી જો થમ્સઅપ ને સોડા ખાઈશું ઘરે જઈને, એ તો દિવારે રાતે ખાઈશું. ચાલો ઘરે આવી જાય. અને પછી તો આપણે આવી ગયા થાળીઓનો સ્ટોક ગણવા. તો થાળી આટલી બધી જોઈ ગયા ને, તો આપણે કીધું નથી ગણવી, કીધું હશે પૂરી જઈશે, આપણે ગણવું નથી. લાઈન પે વાસણ તમે જોયો કહો આટલા બધા વાસણ વાટકાનો બધું, તો કે ખાઈ દે ને ખૂટ એટલા વાસણ. મેં તો કાકા ખાવાનું એવું જોઈ લો, આપણે થાળીઓ ને એવું તો કંઈ સાંભળ્યું નથી એવું, તો કે આપણે પહેલી વાર સંભળાઈ દીધું. આ અને પછી તો થાળીઓના ગણી નાખ્યું ને, કીધું પાણી કેરબા આવી હાલો ચડાવી દે પાણી કેરબા. તો કીધું વિડીયો લેવાનું બાકી તો મેન દર્શને લઈ લીધો કેરબા હાથમાં અને મૂકી આવી ઉપર. તો ઓલા બધા કે આપણે કામ થઈ ગયું, આપણે કામ નથી કરવું, એમ થોડું હાલે. એ લોકોએ કામ કરીને કીધું કાલે છેલ્લા 2 કેરબા હતા ને એ લેવાનું બાકી હતા. ચાલો કેરબા મૂકી દઈએ આપણે ઉપર. અને મિલનભાઈ વાંહી શૂટિંગ લઈને આવે કેમેરામાં, કે કેવો ગ્લોગ ઉતરે જોઈએ આપણે. દર્શનભાઈ જોઈ ફૂલ આવડે એ બધી, કોતરાને બધું માથે જ નાખીને આવ્યો હોય. ટ્રાન્સપોર્ટમાં હાલે એવો જેને જોતો એ લઈ જઈજો. અને બધે કામકાજ કરીને બે ગયા હતા ને મિલનભાઈ તો સાઈડમાં વહી ગયા, ખબર નહીં શું કામ વહી ગયા બોલો. મોબાઈલનો મતે ખૂણામાં બેઠા બેઠા આપણે કીધું પક્ષમાં વહી આવો, પણ કે ના હું નખો અલગ હું. તમે તો હવે કાલે એમ જ કરજે, કીધું અલગ રહી જાય, આપણે ભેગો ન રહેતો. કે ના હાલો ભેગો વહી આવો. સામાન બધું હારી નહીં કોને આપણે આવી ગયા નીચે, કે ડેકોરેશન વાળા આવી ગયા, કે હાલો તો ડેકોરેશન કરી નાખી અને બધી જોઈ લે કેવું ડેકોરેશન કરે છે. અને ધ્યાન રાખવા આપણે એને ભાઈબંધ બેસી ગયા ને કેવું કરે એ જોવું પડે ને. તો ડેકોરેશન બધું થઈ ગયું હોય, ગાય ગા ને સોફાનું ગોઠવાઈ ગયું છે. તો ડેકોરેશન કેવું લાગ્યું કોમેન્ટમાં મને કરી દેજો. તો ડેકોરેશન થઈ ગયું એટલે આપણે જઈશું ઘરે, ઘરે જઈને જમી લેવું. અને તમે જોયો કહો બધે ફૂટ ઓલો નાખી દીધું એ પારીને બધું. તો હવે ફૂલડાને બધું ગોઠવાઈ ગયું ને ભાઈ ઘરે. અને પછી તો આપણે બેનના ઘરે આવી ગયા ને હુઈ ગયા. અને તમે જોયો કહો દર્શનબેન વાહ દુખતો હતો, વિશાલભાઈ કે આપણે એને માથે કે કસરી દે હાલો. અને બધા નીચે હુઈ ગયા. એની ઉપર તમે જોયો કે મિલનભાઈ તો કોઠી ઉપર ચડીને હુતા હે.
તો હાલો આજ માટે આટલું. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને. અને કાલે આપણે જવાનું હગાઈમાં, બેનના ઘરે જ છે આપણે હગાઈ. તો હાલો મળીએ કાલે.